સુરત શહેરને નશામુક્ત બનાવવા માટે ચાલી રહેલા નો ડ્રગ્સ સુરત સિટી અભિયાન અંતર્ગત પુણા પોલીસને વધુ એક મોટી સફળતા મળી છે. પુણા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી માદક પદાર્થના વધુ એક કેસનો ભંડાફોડ કરવામાં આવ્યો છે. પોલીસ કમિશનર શ્રી સુરત શહેરના માર્ગદર્શન હેઠળ તેમજ ખાસ પોલીસ કમિશનર સેક્ટર 1 નાયબ પોલીસ કમિશનર ઝોન 1 અને મદદનીશ પોલીસ કમિશનર બી ડિવિઝનના માર્ગદર્શન મુજબ માદક પદાર્થોની હેરાફેરી અને પેડલરો વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આ અન્વયે પુણા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વીએમ દેસાઈ, RH મોરી અને DK ગમરાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી. દરમિયાન સર્વેલન્સ સ્ટાફને મળેલી બાતમીના આધારે ઉમરવાડા વિસ્તારના રાજીવનગર ઝુંપડપટ્ટી સાંઈબાબા ગલીમાં આવેલ એક મકાન પર રેડ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન ચંપાદેવી ઉર્ફે ધર્મેન્દ્રસિંહ રામસેવક રાજપૂત નામની મહિલા પાસેથી ગેરકાયદે માદક પદાર્થ ગાંજો કુલ વજન 0.799 કિલોગ્રામ, જેની કિંમત અંદાજે 39,950, એક મોબાઈલ ફોન કિંમત ₹10,000 તથા રોકડા ₹620 મળી કુલ ₹50,570નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ મામલે સદર મહિલા સામે NDPS એક્ટ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે અને વધુ તપાસ પુણા પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.